વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। આમોદમાં એસટી બસ સ્ટેશનના લોકાર્પણ પહેલા યુદ્ધના ધોરણે રસ્તા રિપેર થયા, વર્ષોથી પીડાતા નાગરિકોમાં ઉકળાટ। આમોદ નગરમાં નવનિર્મિત એસટી બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના આગમનને પગલે તંત્ર અચાનક સક્રિય બન્યું હોવાનું દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું। વર્ષોથી ખાડાઓ અને ધૂળની ડમરીઓ માટે કુખ્યાત રહેલા માર્ગો પર એકાએક યુદ્ધના ધોરણે પેચવર્ક હાથ ધરાયું હતું। મોટા ખાડાઓમાં મેટલ પાથરી તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે ઉડતી ધૂળને કાબૂમાં લેવા માટે માર્ગો પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો। જે માર્ગો પર સામાન્ય નાગરિકો રોજબરોજ ધક્કા ખાઈને પસાર થતા હતા, એ જ રસ્તાઓ અચાનક મહાનુભાવોના આગમન પહેલા સુગંધ બનાવવાના પ્રયાસો થતા સ્થાનિકોમાં ભારે ચર્ચાનો વિષય અને રોષ ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી માર્ગોની ખરાબ હાલતને લઈને લેખિત રજૂઆતો, મૌખિક રજૂઆતો અને સોશિયલ મીડિયા મારફતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી। કમરતોડ ખાડાઓ, બેદરકારી ભર્યા સમારકામ અને સતત થતા અકસ્માતોને લઈને અનેક વિડીયો વાયરલ થયા હતા, છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ દ્રઢ કાર્યવાહી કરવામાં આવી નહોતી। પાલેજ ટાઈમ્સ, ભરૂચ। જો આજે હર્ષભાઈ આવવાના છે એટલા માટે આ બધી કામગીરી ચાલુ થઈ ગઈ છે। આ પાણી છાંટે છે, પેલા ટેન્કર લે છે, બંબા ટ્રેક્ટર, અને આ જો પાણી ખાડરા પૂરાય છે। આ ખાડરા આજે પૂરા, આટલા ઊંડા ઊંડા ખાડરા છે। હા, આટલા ઊંડા ઊંડા ખાડરા, બરાબર। અત્યાર સુધી કેમ ના દેખાયું? ને આજે જ દેખાયું। અમે વર્ષોથી અહીંયા આગળ ધૂળ ઉડે છે, અમે ધૂળમાં અહીંયા આગળ હેરાન થઈએ છીએ। રોજ આ પાઇપથી પાણી છાંટે છે કે ડર ના ઉડે, આખો રોજ જોઈ આટલા ઊંડા ઊંડા આ ખાડરા જો આ બધું મટોળું આજે ના આ મૈયા વૈયા આજે પૂરી અમારે રોજ ધૂળના લીધે અહીંયા પાણી છાંટવું પડે છે। અમે વર્ષોથી અહીંયા આગળ દુકાન ધંધા આજે આપેલા હર્ષભાઈ આવવાના છે એટલા માટે આ બધી કામગીરી ચાલી રહેલી છે। એ 2 કલાક માટે આવે છે, એમના માટે આટલી બધી સુવિધા તો અમે વર્ષોથી અહીંયા આગળ છે, તો અમારું શું, અમે બી ભારતના નાગરિક છીએ, અમારો બી અધિકાર છે કે અમે સારી રીતે અહીંયા આગળ ધંધો કરી શકીએ। મોહમ્મદભાઈ રાજ, એમડી રાજ। એવું છે? ક્યાં રહેવું તમારે? રહેવું તો આમોદમાં છે, અહીંયા મારો પ્રોજેક્ટ શું છે। હા, શું તકલીફ પડી તમને? તકલીફ તો આ રોડની છે, જે 1 વર્ષથી ધૂળ ખાઈ ખાઈને કંટાળેલા છે। જતા આવતા વાહનોનો હોર્નનો અવાજ, ખખડાટનો અવાજ, એનાથી બી કંટાળેલા છે। રોડ બન્યો અને 4 મહિનામાં તૂટી ગયો, તેને આજે 1 વર્ષ થયું। 1 વર્ષ પછી કોઈ એની પર મેન્ટેનન્સ થાય છે એટલે મેટલ લાગે છે, 6 વર્ષ પછી પાછા ખરાબ થઈ જાય છે। એના પછી કોઈ પરમાનન્ટ એનું મેનેજમેન્ટ થયું નથી। એ સોલ્યુશન પરમાનન્ટ જે થવું જોઈએ ના થયું। હવે આજે આપણા મહાનુભાવો ઉદ્ઘાટન માટે આવવાના હતા ડેપોના, તો કંઈક સવારે પાણી છાંટી ગયા, જેથી મહાનુભાવોને એનો જે ધૂળનો ખબર ના પડે। એમ તો ગયા પછી 2 કલાક પછી પાણી સુકાઈ ગયું। અત્યારે પોઝિશન જુઓ, રોડની પોઝિશન જો તમે જે બધું કેમેરા લગાવો, શું પોઝિશન છે। આ ધૂળ વર્ષો 1 વર્ષથી આ ઉડસા રોડ નવી નગરીમાં રહેતા દરેક રહેવાસી 1 વર્ષથી ધૂળ ખાઈ રહેલા છે। આ શોપિંગના મારી શોપિંગના જે દુકાનો આવે છે, જતા આવતા લોકો છે, સ્કૂલની અંદર 300 છોકરાઓ ભણે છે, એ છોકરાઓને બી ધૂળની અસર થાય છે। આ બધી જે તકલીફ છે એ થોડી હોત તો એટલી લે 1 વર્ષ છે, 1 વર્ષ ઉડે છે, ડમ્બર ઉડે છે, ગામત તો ઠીક છે, પણ જે ધૂળની છે એનાથી લોકોને એલર્જી થાય છે, કોઈ ખાંસી થાય છે, કોઈ તાવ આવે છે। એ મોટી સમસ્યા ખાંસીની છે। તો સ્કૂલના છોકરાઓને જઈને પૂછો ને તો એ બી કહે છે કે અમે કંટાળી ગયેલા। 1 વર્ષ છે, એટલે એકાદ મહિના પૂરતું હોત તો કોઈ પ્રોબ્લેમ ના હતો, પણ 1 વર્ષ। હવે જે એના સત્તાધીશો છે ઊંઘમાંથી જાગે ને આના માટે કંઈક ઝડપી નિરાકરણ કરીને એના યોગ્ય પગલાં ભરે, અમારી એ માંગ છે।